સૂર્યા મરાઠીની હત્યા સહિત અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂકેલ માથાભારે સતીશ મરાઠેને બુધવારે ભેસ્તાના આવાસ પાસે રહેસી નાખવાના પ્રકરણમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરા રામરાજ્ય સોસાયટીમાં રહેતો સતીશ સુરેશભાઈ ખાડગે ઉર્ફે સતીશ મરાઠે બુધવારે બપોરે 4:15 વાગ્યાના અરસામાં ભેસ્તાન સરસ્વતી આવાસ પાસે 4 વ્હીલ ગાડીમાં યુવતી સાથે બેઠો હતો. તે વખતે મોપેડ અને બાઇક ઉપર આવેલા કેતન ઉર્ફે સન્ની સુધાકર સિરસાટ, આકાશ ઉર્ફે બટકો ભગવાનજી ઠાકોર, રાહુલ ઉર્ફે બટકો જગદેવ દુબે, કરણકુમાર ઉર્ફે પિદુલ હિરામણી દુબે, અરુણ સુરેશ યાદવ, અજીત ભુલાસ ગોસ્વામી, રાજ પવાર, સંજય પવાર અને બંટી ઉર્ફે બટકો અશોક પટેલે તેના ઉપર ફાયરિંગ કરવાની સાથે કુહાડી, કોયતા, ચાકુ સહિતના ઘાતક હથિયારો સાથે ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે હિતેશ સુરેશભાઈ ખાડગેની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ડીસીબી ભેસ્તાન પોલીસ અને તાપી વેરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સંયુક્ત કામગીરી કરીને સતીશ મરાઠીની હત્યામાં સંડોવાયેલ 8 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. ગઈકાલ તારીખ 5/8/2026 કલાક 16:15 વાગ્યાના અરસામાં સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગામાં સતીશ ઉર્ફે સતીશ મરાઠા સન ઓફ સુરેશ ઘટકે ના અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવેલ અને ત્યાંથી નસી ગયેલ. તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુના દાખલ કરવામાં આવેલ. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જે હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નસી જવાનું તૈયારીમાં છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા વ્યારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે. પકડવામાં આવેલ આરોપીઓના નામ આ રીતેનું છે. નંબર 1 કેતન ઉર્ફે સન્ની સન ઓફ સુધાકર સુરેશ સિરસાદ. નંબર 2 રાહુલ ઉર્ફે ભટકો સન ઓફ જગદેવભાઈ મુનારામ દુબે. નંબર 3 કરણ ઉર્ફે પુદુલ સન ઓફ હિરામણી રાજેન્દ્ર દુબે. નંબર 4 અજીત ઉર્ફે જસ્ટિન સન ઓફ ભોલાભાઈ રામેશ્વર ગોસ્વામી. નંબર 5 to નંબર 8 આ જે કાયદોના સંઘર્ષમાં આવેલ બાલકિશોર છે. આ ગુનામાં 3 વોન્ટેડ આરોપીઓ છે. નંબર 1 રાહુલ મંડલ અત્યારે લાજપુર જેલમાં છે. રાહુલ બબન કપૂરે સુડા આવાસમાં પાંદેસરામાં રહે છે અને અત્યારે ફરાર છે. રિંકુ નામની એક માણસો જેના તપાસમાં અત્યારે ચાલુ છે. તપાસ દરમિયાન 2 પિસ્તોલ અને 1 તમંજા પોલીસે ગુનાવાળી જગ્યા ઉપર અને આરોપીઓના અંગ જપ્તી તરફ જપ્ત કરવામાં આવેલ છે. આ ગુનાના મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી. ગઈ તારીખ 5 ઓગસ્ટ 2026 રોજ મરણ જનાર સતીશ મરાઠા એક મહિલા સાથે ભેસ્તાન સરસ્વતી આવાસમાં સ્વિફ્ટ કારમાં આવેલ. આ દરમિયાન ગુનામાં સંડોવાયેલ બાલ કિશોરનાઓએ મરણ જનાર સતીશ મરાઠાનું મર્ડર કરવા ઘટેલ કાવતરાની ભાગરૂપે બાઇક ઉપર પીછો કર્યો. સંડોવાયેલ આરોપીઓ તથા બાલ કિશોરો
નાઓએ સતીશ મરાઠાને ચારે તરફથી ઘેરી લઈ તેને ઉપર તલવાર, કોયટા અને કુહાડીથી જીવલેણ હુમલા કરતા સતીશ મરાઠે ભાગવા જતા તેના ઉપર ફાયરિંગ કરી અત્યંત ક્રૂરતાથી મર્ડર કરવામાં આવેલ છે. આ કામના મરણ જનાર સતીશ મરાઠા એક ખૂબ જ સક્રિય ગુનેગાર હતા અને વર્ષ 2020માં થયેલા સૂર્યા મરાઠા મર્ડર કેસમાં તે જેલમાં હતા અને જુલાઈ 2024માં છૂટ્યો હતા. આ કામે સંડોવાયેલ આરોપીઓ કેતન ઉર્ફે સની ફેબ્રુઆરી 2026ના અરસામાં હરિઓમ સર્કલ 4 રસ્તા પાસે ગણેશ કુઠિયા ઉર્ફે કાલુ મલિયા ઉપર ચાકુ વડે હુમલો કરેલ હતા. આ બનાવના અનુસંધાને આ કેતન ઉર્ફે સની લાજપોર જેલમાં ગયેલ તે વખતે લાજપોર જેલમાં પૂછીટોકના ગુનામાં કેદ રાહુલ મંડલ સાથે પરિચય થતા તેને બંનેનો દુશ્મન સતીશ મરાઠાને મારી નાખવાનું તમામ પ્રકારની મદદ કરવાનું જણાવેલ હતું. આ ગણેશ કુઠિયા મરણ જનાર સતીશ મરાઠાનું સગરીત હોય, જેથી સતીશ મરાઠા આરોપીઓને જાનથી મારી નાખશે તેવી દહેશત રાખી તે મારે તે પહેલા તમામ આરોપીઓએ એકબીજાની મદદ કરી થી અગાઉથી જૂની અદાવતના રાખી સતીશ મરાઠાનું મર્ડર કરી આ ગુનામાં અંજામ આપેલ છે. થેન્ક યુ. આરોપી આ જેલમાં જે ગુચીટોકના જે અપરાધમાં જે અત્યારે જેલમાં છે રાહુલ મંડલ અને આ ગુનામાં જે મુખ્ય આરોપી છે કેતન ઉર્ફે સની બંને જેલમાં જ્યારે હતા ત્યારે એક ગુનાહિત કાવતર રચના કરવામાં આવેલ હતા અને જ્યારે કેતન જેલમાંથી છૂટી જાય ત્યારે જે જેલમાં જે રાહુલ મારફતે અલગ અલગ પ્રકારની જે રિસોર્સિસ છે, ઇન્ફોર્મેશન છે અને એના નેટવર્કના યુઝ કરીને આ જે બલ વાપરીને જે સતીશ મરાઠીને હુમલા કરવાનું છે આ જે ગુનામાં અંજામ આપવા માટે આ જે કેતન સાનીએ અલગ અલગ બાલ કિશોરોને તૈયાર કરવામાં આવેલ અને રેકી કરવામાં આવેલ અને આ જે નેટવર્કના લીધે એમને ફાઇનાન્સ ઓર ઇન્ફોર્મેશન મળવા માટે મદદરૂપ થયું. આ જે આ કામમાં જે મરણ જનાર છે સતીશ ઉર્ફે સતીશ મરાઠા આ જે સૂર્યા મરાઠી મર્ડર કેસમાં પણ હતા અને આ સૂર્યા મરાઠા અને સતીશ મરાઠે એક સાથે મિત્ર હતા અને એક સાથે ગુનાના કામમાં પણ સંડોવાયેલ હતા અને ત્યાર પછી આ બંનેના કોઈ પણ અંગત અદાવતના કારણે અલગ અલગ છૂટા પાડ્યા અને ત્યાર પછી તેઓના જે અંગત અદાવતના કારણે અને રોમેન્ટિક એંગલ પણ પોલીસ તપાસ કરવામાં આવેલ છે. આ ચોક્કસ કારણ શોધવા માટે આ જે પોલીસ અલગ અલગ પાસાઓ પર તપાસ કરવામાં આવેલ છે અને બાકી ચોક્કસ કારણ આ તપાસનો વિષય છે. આ તપાસના વિષયો પર છે અત્યાર સુધી. અત્યાર સુધી આ ગેંગવારનું જે કોઈ પુરાવા મળ્યા આવેલ નથી અત્યાર સુધી. હા, 2020માં ગેંગમાં હતા પણ ત્યાર પછી સૂર્યા મરાઠીના મર્ડર થયા પછી તો આ લોકો અલગ અલગ છૂટા પડ્યા છે અને ત્યાર પછી આ ગેંગના પૂર્વ રચના કરવામાં આવ્યું. આ પ્રકારની કોઈ પણ પુરાવા અત્યાર સુધી પોલીસ પાસે નથી. આજે તપાસનો વિષય છે. આ આરોપીઓ
તો ફાયરિંગ કોણે કર્યું હતું આમાં ફાયરિંગ? આ જે બલકિશોર હતા એના પાસે એમના સાથે બલકિશોર હતા. આ લોકોને ફાયરિંગ કરવામાં આવ્યું. અત્યાર સુધી તેઓના ઇન્ટ્રોગેશન ચાલુ છે, જેથી ચોક્કસ માહિતી તપાસ કર્યા પછી જ આપશે. બીજા 4 આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે? બીજા 4 આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે? બીજા બાલકિશોરના નહીં, આ જે મુખ્ય આરોપી છે 4 બાલકિશોર નહીં, પણ મુખ્ય આરોપી એનો ગુનાહિત ઇતિહાસ. અત્યારે એવો વિસ્તૃત પ્રકારની જે પ્રેસ મેમો તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રેસ નોટમાં આ તમામ વિગત સમાવેશ છે.